નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો 8 કલાકમાં 242 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। પાટણના રાધનપુરમાં 8.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભાભર, દિયોદર, સાંતલપુર 6.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે ખેડાના મહેમદાબાદમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। હડાદ, ધનસુરા, ઓગડ, દહેગામમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। 8 કલાકમાં 242 એવા તાલુકા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારેથી અતિભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે ભાભર, દિયોદર, સાંતલપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને વધુ એક આગાહી સામે આવી છે। ગુજરાતના મોટા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા, જેમાં વરસાદ ઓછો થયો છે તેવા ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે। આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહેશે। એટલે મોટાભાગના ગુજરાતના ભાગોમાં આજે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થઈ શકે, પરંતુ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે। ગીર સોમનાથના ભાગોમાં પણ, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને પાટણ, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। હાલમાં ભારે વરસાદી ઝાપટા આવતા લગભગ જળ ભરાવની સ્થિતિ રહેતા જનધને કાળજી રાખવી ઈચ્છ રહે। આ ઉપરાંત તારીખ 28 બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાય છે। અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરોના અદભુત ડ્રોન નજારાઓ સામે આવી રહ્યા છે। 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ છે આ જૂના ભવનાથ મહાદેવનું મંદિર કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે। સ્વયંભૂ ભવનાથ મહાદેવ અને તેના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। 1200 વર્ષ પૌરાણિક જૂના મંદિરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જૂના ભવનાથ મંદિરના દ્રશ્યો કે જે 1200 વર્ષ પૌરાણિક જૂનું આ મંદિર છે અને તેના દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાના ઇન્દ્રાશી નદી પર આવેલ છે આ જૂના ભવનાથ મહાદેવનું મંદિર। ખેડાના માતરમાં 17 ઇંચ વરસાદે તારાજી સર્જી છે। માતરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર માતરના ભલાડા મધરોલ પર પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ નજરે પડી રહી છે। તો માતરમાં પણ અનરાધાર વરસાદ ખાબકવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને તે અંગેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે, તો તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે સુરતના ખાડીપુર પર પણ નજર કરી લઈએ। ખાડીપુરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયો છે। હજુ પણ મીઠી ખાડીના જે પાણી રોડ જે છે તેના પર પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। તો સુરતના ખાડીપુરના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। આકાશી નજારો સામે આવ્યો છે કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો પર્વતગામ વિસ્તાર આખે આખું બેટમાં ફેરવાઈ ગયું છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો સુરતવાસીઓને હેરાન થવાનો વારો આવ્યો છે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના કોસંબાથી કીમને જોડતા જે માર્ગ છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે। કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદીનું પાણી રોડ પર ફરી વળ્યા છે, ત્યારે નદીનું પાણી રોડ પર ફરી વળતા ગાયકવાડી માર્ગ બંધ થયો છે। નદીના પાણી સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે। લોકો અત્યારે ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ ચારે બાજુ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો બહાર પણ નીકળી શકતા નથી। લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે।
સુરતના ઓલપાડનું સાયણ ગામ પણ ડૂબ્યું છે। મેઘતાંડવથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓલપાડના સાયણમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે મુલાકાત લીધી। અધિકારીઓને સાથે રાખીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી છે। અધિકારી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સૂચના પણ આપી છે। તો ગેરકાયદેસર નાળા આરસીસી દબાણ દૂર કરવા તેમજ આરએનબીને સૂચના આપવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપવામાં આવી છે તેવું મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। તો સુરત સાયણની આ તસવીરો સામે આવી છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસવાને કારણે પાણી ભરાઈ ગયા છે। તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે જે આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી। આ સાથે દબાણો દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે। જે ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવા સૂચના આપવામાં આવી છે। અને એના કારણે સાઈડ રીતે પાણીનો ભરાવો થયો। લગભગ 7 પરિવારને અમે સેટિંગ કર્યા પછી પાણી ડેમ નદીને લેવલ વધવાથી જે ગોળોલી વાંકડ જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે પણ કરવામાં આવ્યો છે। ઓલપાડની અંદર જે વિસ્તાર છે દરિયાની વિસ્તારની જે હળપતિ વાસાડો અને કોલોનીમાં એને સેટિંગ કર્યા છે। એસડીઆરએફની તો અમરેલીના લીલિયામાં ભારે વરસાદ ખાબક્યો છે। દાડમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હોવાની ઘટના સર્જાઈ। બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા યુવક પણ તણાયો હતો। સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવવામાં આવ્યો હતો। તો સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને જે તણાતો યુવક હતો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો દાડમાં મોટા કણકોટ રોડ પર પાણી ભરાઈ ગયા। રોડ રસ્તા પરથી પાણી વહેતા હોય નદીના દ્રશ્યો જાણે જોવા મળી રહ્યા હોય તે પ્રકારની તસવીરો સામે આવી હતી। તો બાઇક ચાલક જે યુવક હતો તે પણ પાણીના પ્રવાહમાં તણાયો હતો। સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કાલાવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કાર પાણીમાં ફસાઈ ગઈ। જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે બામણ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીનો પ્રવાહ અચાનક વધી જતા એક કાર નદીમાં ફસાઈ ગઈ હતી। તો હાલ કારમાં લોકો થાંભલા સાથે દોરડા બાંધીને રહી રહ્યા છે અને દોરડા બાંધીને રાખવામાં આવી છે। તેમજ પૂર ઉતર્યા બાદ જ કારને બહાર કાઢી શકાશે અને લોકોને નદી નાળા પાર ન કરવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। તો સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે જેના કારણે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પાણીના પ્રવાહમાંથી રોડ પરથી પસાર ન થાય અને ઘરમાં રહેવા માટે લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે। તો એક કાર તણાઈ હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી હતી। બાવળા સરખેજ હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવે પર પાણી ફરી વળ્યા છે। હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો એસડીઆરએફ બચાવ કામગીરીનો મોરચો સંભાળ્યો છે। સરી પાટિયા નજીક મેલડી માતા મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। 900 લોકોને સલામત સ્થળ લઈ જવામાં આવ્યા છે। બાવળા કેરાળા જીઆઈડીસી અને ચાંગોદર પોલીસની સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલુ છે। મહીસાગરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ઠેર ઠેર વરસાદી પાણીથી રસ્તા જળબંબાકાર થયા છે। કોથંબા રાઘવના મુવાડા માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો 1 કિલોમીટર સુધી કમરસમાં પાણી ભરાઈ ગયા છે। સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાણીમાં ન જવા તંત્રને અપીલ કરવામાં આવી છે। ભારે પ્રવાહ વચ્ચે વાહન ચાલકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ગત રાત્રિથી જળબંબાકાર જેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં કહી શકાય ત્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કોઠંબા વિસ્તારમાં કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે કોઠંબા વિસ્તારની અંદર ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયા છે। કેડસમાં પાણી અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। આ રસ્તો છે અહીંયા કોઠંબાથી રાઘવના મુવાડા જતા કે જ્યાં 1 કિલોમીટર સુધીનો રસ્તો છે તે અહીંયા તંત્ર
પરંતુ આજે દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિ હોય તેવું અહીંના સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. પાણી ભરાવાના બનાવો અત્યારે શું પરિસ્થિતિ છે, કેટલો વરસાદ પડ્યો છે અને ક્યારથી ચાલુ છે? છેલ્લા 12 કલાકની અંદર કોઠંબા તાલુકાની અંદર 40 mm એટલે 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને દર વર્ષે આની આ જ પરિસ્થિતિ કે આ વર્ષે કોઠંબાથી રાઘવન મુવાડા જતો અમારો જે રસ્તો છે એ રસ્તાની અંદર ફૂલ પાણી આવે છે અને એ મુસાફરો ખૂબ એમને મુશ્કેલી પડે. બીજું કે અહીંયા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પાણીની અંદર કે ભાઈ અહીંયા ડીપી આવેલી છે બાજુમાં, એ ડીપીમાં જીબીમાં રજૂઆત કરવામાં આવી. પાણીની અંદર કાયમી શ્રદ્ધાળુઓ બાજુમાં મંદિર છે ત્યાં જતા હોય તો આની અંદર કરંટ લાગવાનો એટલો બધો સંભાવના છે. તો આપણે તંત્ર કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ આ ડીપી અંગે કોઈ કાર્યવાહી થતી નથી. બિલકુલથી જોઈ શકો છો કે અહીંયા દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા કે તમે વચ્ચેની પરિસ્થિતિ તો કેડ સમાજ સુધી પાણી આ રસ્તામાં ભરાઈ ચૂક્યા છે. આ દર વર્ષે અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. લોકો છે તે અનેક રજૂઆતો પણ કરતા હોય છે તંત્રને, પરંતુ કોઈ પણ કાર્યવાહી અહીંયા થતી નહીં. દ્રશ્યો ફરી બતાવી રહ્યો છું કે આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મુખ્ય રસ્તો છે. તે મુખ્ય રસ્તા પર 1 કિલોમીટર સુધી કેડસમાં પાણી અહીંયા ભરાવા પામ્યા છે. કોઠંબાથી રાઘવના મુવાડા જતો આ રસ્તો છે. બીજી તરફ અહીંયા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ પાણીની અંદર ઉતરી ના શકે તે માટે પોલીસ ચાંપતો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે, કે અહીંયા જે પાણી છે તે ઊંડાણ સુધીનું પાણી જે કહી શકાય કે કેડસમાં પાણીની અંદર કોઈ જઈ ના શકે અને કોઈ ઘટના ના બની શકે તે માટે સાવચેતીના પગલે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ વાત અહીંયા દર વર્ષે પાણી ભરાવાની છે. અનેક રજૂઆત બાદ પણ લોકોની જે સમસ્યા છે તે હલ નથી થતી. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વરસાદ થયો છે. ભારે વરસાદના પગલે ટ્રેક્ટર અને આવી વૈભવી ગાડીના સહારે ગામની અંદર પ્રવેશવું પડે છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ અમે દસકોઈ તાલુકાના ભાત ગામ ખાતે પહોંચ્યા છીએ કે જ્યાં તમે નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દુકાનો તરફના કે દુકાનના કોર્ડન સુધી પાણી આવી ચૂક્યું છે. લોકો અહીંથી પસાર થતા હોય તો તેમને પણ પાણીમાંથી નીકળવું પડે છે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. વાહનો પણ પાણીમાં ડૂબતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પણ પાણીમાંથી પસાર થતા હોય તે પ્રકારે નજરે પડી રહ્યું છે. કાચી દિવાલ હોય તો તે પણ કેના સહારે રહે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. મહત્વનું એ છે કે જે પ્રકારે ભારે વરસાદ થયો છે, જેમાં અમદાવાદ સહિતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે ધોળકા તાલુકાની અંદર વરસાદ થયો છે અને તેમાં પણ આજે દસકોઈ તાલુકાનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગામો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, પાણી ઓસરતા નથી. જો કે વરસાદે વિરામ લીધો તો ત્યારબાદ હવે ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. શરૂઆત છતાં પણ પાણી જે છે તે અકબંધ રીતે ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ગામમાંથી નીકળવાનું નામ નથી લેતા અને ગામજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું એ છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે હવે આ વર્ષે જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ભારે વરસાદના કારણે વધુ પાણી ભરાયા છે, જેના કારણે ગ્રામજનો પણ ચિંતિત થયા છે. આ પ્રકારે ગ્રામજનોને નીકળવાની નોબત આવી રહી છે. સુરક્ષા વગર નીકળે તો તેઓ અને તકલીફમાં મુકાઈ જાય તે પ્રકારની પણ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ બાજુમાં હેલ્થ સેન્ટર આવેલું છે તે પણ પાણીમાં ગરકાવ છે અને તેના કારણે તાળાબંધી કરી દેવામાં આવી છે. કારણ કે હેલ્થ સેન્ટરમાં જાય તો પણ ત્યાં દવા ન મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે નિર્માણ પામી છે. આ પ્રકારની સ્થિતિ દસકોઈ તાલુકાના ભાત ગામની થઈ છે. એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાત, દસકોઈ, અમદાવાદ. તો બગોદરા અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે બાવળા સરખેજ હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે. તો સરી પાટિયા નજીક મેલડી માતાના મંદિર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા વાહન ચાલકોને બગોદરાથી અમદાવાદ જવા માટે ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
કચ્છના વાગડ વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. રાપર અને ભચાઉમાં 6 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો છે. નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, તો ખેડૂતો અને વાગડવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો કચ્છના રાપરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાગડ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે 6 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. નવસારીના કાવેરી નદીએ ઉંડાચ ગામમાં વિનાશ વેર્યો છે. કાવેરી નદીના જે પાણી હતા તેમાં લોકો તણાયા હતા. ઉંડાચમાંથી 4 ડેડ બોડી મળી આવી હતી, તો હજુ પણ 5 થી વધુ લોકોની શોધખોળ ચાલુ છે. એનડીઆરએફના જવાનો ખેતર તેમજ નદીમાં શોધખોળ હાથ ધરી રહ્યા છે. તો કાવેરી નદીના ઉંડાચ ગામે જે પાણી હતું તે ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને જેમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, તો હજુ પણ 5ની શોધખોળ ચાલુ છે. તો એનડીઆરએફના જવાનો ખેતર તેમજ નદીમાં શોધખોળ હાથ ધરી રહ્યા છે. મોરબીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મોરબી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સામાકાંઠા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તો રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. અનેક સ્થળોએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જળબંબાકાર જેવી સ્થિતિ અને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. મોરબીના સણાળા રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ધનસુરામાં સૌથી વધુ 4 ઇંચથી વધુ તોફાની વરસાદ નોંધાયો છે. સાઠંબામાં 3 ઇંચ અને મોડાસામાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી, તો ભિલોડામાં 2.5 ઇંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન થયા છે. સોસાયટીઓ અને વૈદ્યનાથ મહાદેવ મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે. ઈડર ભિલોડા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા, તો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સ્થાનિકો ભારે હાલાકીમાં જોવા મળી રહ્યા છે, તો લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મોડાસાના જાલોદર પંથકમાં જે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલના કારણે ખેતરો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા છે. દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે અપેક્ષા હતી ખેડૂતોને કે વરસાદ વરસે, મેઘો વરસે, એ જ પ્રકારે હાલ જે વરસાદ છે એ આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ રહ્યો છે. પરંતુ કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં જે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, પરંતુ કહી શકાય કે આ જે વરસાદ છે એ ખેતી માટે સોનું છે. અને જે વાવેતર કરવામાં આવશે અરવલ્લી જિલ્લામાં 1 લાખ હેક્ટરથી વધુ જે વાવેતર છે તેના માટે ખૂબ સારા સમાચાર છે. મગફળી, સોયાબીન સહિતના જે પાકો છે તેને જીવતદાન મળ્યું છે, કારણ કે એક ટીપું વરસાદ પણ જોવા નહોતું મળતું. એની જગ્યાએ હવે વહેલી સવારથી જે આગાહી છે તેના પગલે ખેતરો જળબંબાકાર થવાના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેડી ગામ અને તેના ઉપરવાસ વિસ્તારમાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસતા જનજીવન સાથે ખેતીને પણ રાહત મળી છે. માત્ર એક જ રાત્રિમાં અંદાજે 5 ઇંચ વરસાદ નોંધાતા કોલપરી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે દેરડી ગામના તમામ ચેકડેમો ઓવરફ્લો થયા હતા, જેના કારણે નદી નાળાઓમાં પાણીની સારી આવક જોવા મળી હતી. વરસાદથી વિસ્તારના જળાશયો ભરાવા લાગતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદમાં વરસાદે છોડ્યા મુશ્કેલીના નિશાન, ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું. અમદાવાદમાં રૂટની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલ ઉભા થયા. શેલા વિસ્તારમાં ક્લબ ઓ 7 નજીક આવેલા ઓડા ગાર્ડન પાસે બનેલો નવો રોડ અચાનક બેસી ગયો અને મોટી દુર્ઘટના સર્જાઈ. રોડ ધસી પડતા એક આખું ટ્રેક્ટર વિશાળ ખાડામાં ઉતરી ગયું. ટ્રેક્ટરમાં હાઉસકીપિંગનું કામ કરતી 5 થી 6 મહિલાઓ પણ સવાર હતી, જે ખાડામાં ખાબકી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. જોકે સદનસીબે તમામ મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી, જેથી મોટી જાનહાની ટળી. દુર્ઘટના બાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. ક્રેનની મદદથી ખાડામાં ખાબકેલા ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું. ઘટનાના દ્રશ્યો જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેક્ટરને ક્રેનની મદદથી લટકાવીને બહાર કઢાયું. બીજી તરફ નવા બનેલા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા. સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા કરાયેલા કામની યોગ્ય તપાસ કેમ ન કરવામાં આવી.
અમદાવાદમાં જળ વિસ્ફોટ, અનેક વિસ્તારો પાણી. मकरबा, नवरंगपुरा, प्रहलादनगर, बोपल, वस्त्रापुर, वासणा, थलतेज, राणी, जोधपुर, कर्णावती क्लब रोड, वाडज, मीठाखड़ी, एलिस ब्रिज, ज्यां नजर करो त्यां मात्र पाणी ज पाणी, जाणे रस्ता नहीं नदीओ वहेती होय तेवा दृश्यो। स्मार्ट सिटी अमदावादना रस्ताओ पर वाहनो दौड़ता नहीं परंतु तरता जोवा मळ्या। अनेक कार अने बाइको वरसादी पाणीमां बंध पड़ी गई। वाहन चालको पोताना वाहनो रस्ता पर ज मूकी पगपाळा घरे के ऑफिस पहोंचवा मजबूर बन्या। कलाको सुधी ट्राफिक जाममां लोको फसायेला रह्या। एक सामान्य वरसादे शहेरनी ट्राफिक व्यवस्थाने संपूर्ण ठप करी नाखी। भीमजीपुरामां तो स्थिति सौथी वधु विकट बनी। घूंटणसामां पाणी घरोमां घुसी गया। सोसायटीओ अने शેરીઓ જળબંબાકાર बनी गई। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરમાં ભારે વરસાદને કારણે કોઠંબાથી રાઘવન મુવાડા જતો રસ્તો બંધ થયો છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મુખ્ય રસ્તાઓ પર ઘોંટણસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઠંબા લાડવેલ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોમાં મુશ્કેલી સર્જાઈ રહી છે। કોઠંબા તાલુકામાં સાર્વત્રિક સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે ગત રાતથી મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે અને કોઠંબા વિસ્તારની જો વાત કરવામાં આવે તો 5 ઇંચથી પણ વધારે વરસાદ કોઠંબા વિસ્તારમાં વરસતા અત્યારે જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે તો કેટલા એવા રસ્તા છે ત્યાં તળાવ જેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કોઠંબા વિસ્તારમાં કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને તંત્રની ટીમ છે તે કામે લાગી છે। આપણી સાથે મામલતદાર સાહેબ છે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, ગત રાત્રિથી અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે, કેટલો વરસાદ ખાબક્યો છે અને કેટલી જગ્યાએ પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, શું કહેશો? આપણા અહીંયા કોઠંબા મામલતદાર એરિયામાં ટોટલ વરસાદ 80 mm વરસાદ થયેલ છે, જેમાં અત્યારે આપણે જોવા જઈએ તો આ સિગ્નલ રોડ પર પાણી ઓવરટેપિંગ થયેલ છે। પછી રાઘવના મુવાડા આપણા જે કહે છે ત્યાં આગળ પાણી ઓવરટેપિંગ થયેલું છે અને લાડવેલ રોડ પર પાણી ઓવરટેપિંગ છે। પરંતુ હવે વરસાદ 80 mm એકદમ સવારથી અત્યાર સુધી પડે એટલે પાણીનો ફ્લો વધારે હતો, પરંતુ તમે અત્યારની પરિસ્થિતિ જુઓ તો આપણે પાણી ઓછું થઈ ગયું અને અમારી પંચાયત, આરએનબી પંચાયત, સ્ટેટ પંચાયત, અમારા દરેક લાઇન ડિપાર્ટમેન્ટ આની સાથે સંકળાયેલા એ તમામ કામગીરીમાં લાગેલા છે। આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયા સ્ટેટ પંચાયતવાળા એ લોકો અત્યારે દૂર કરી રહ્યા પાણીનો જે રૂકાવટ હોય ત્યાં। એ ઉપરાંત આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક જગ્યાએ પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલો જેથી કરીને ટૂંક સમયમાં આપણા બધું સોલ્યુશન આવી જશે। જી બિલકુલથી આ હતા સ્થાનિક મામલતદાર કે જેઓ જણાવી રહ્યા છે કે ગત રોજથી જ અમે અહીંયા ખડે પગે છીએ અને અલગ અલગ ટીમો બનાવી અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા રસ્તા ઉપર પાણી ભરાયા હતા પરંતુ તંત્ર દ્વારા જે કામગીરી છે તે પૂરજોશમાં અહીંયા કરી દેવામાં આવી છે। અહીંયા જે ખેતરો છે તે પણ અહીંયા બેટમાં ફેરવાયા છે। તો વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમો કહી શકાય તંત્રની એ અહીંયા લાગી છે અને અત્યારે જે પાણી કરવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગત રાત્રિથી અત્યાર સુધીમાં કોઠંબા વિસ્તારમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકવાથી जनजीवन છે તે અસ્તવ્યસ્ત થયું છે, ત્યારે પાણી રસ્તાઓ પર ભરાવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા કડી પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 7.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કડી કરણનગર રોડ પર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાતા નદી જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। રસ્તાઓ પર પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે। લોકો ઘરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને ભારે વરસાદને કારણે દુકાનદારો પણ પોતાની દુકાનો ખોલી શક્યા નથી। એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ યોગ્ય ડ્રેનેજના અભાવે ભરાયેલા પાણી લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। હવે સ્થાનિક તંત્ર પાણીના નિકાલ માટે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે। આ કરણનગર રોડ ઉપર દર વર્ષે આ પ્રોબ્લેમ 7, 8, 10 ઇંચ વરસાદની અંદર આ ડોક્ટર સોસાયટીથી તે છેક સુવર્ણ પેલેસ સુધી આ પ્રોબ્લેમ થતો જ હોય છે। આ પેલી બાજુની સાઈડ રાજ સિટીની અંદર પણ આ રીતનો પાણીનો ભરાવો દર વર્ષે થતો જ હોય છે। તો નગરપાલિકા આ પ્રોબ્લેમનો કંઈ ના કંઈ જલ્દી
ઉકેલ લાવે એવી અમારી અપીલ છે. સાહેબ દર વર્ષે પાણીની સમસ્યા બહુ રહે. અહીંયા આખા રોડમાં પાણી ભરી રહે. અવર જવાની વેપાર કરવાની બહુ મુશ્કેલ છે. તો આનો નિકાલ કરવા માટે વિનંતી. કડીમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે કડી જય બંબાકાર બન્યું છે. આપણે હાલમાં કડીના કરણનગર રોડ પર પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો કે સમગ્ર જે રોડ હોય છે તે પાણીમાં ગરકાવ છે. તો બીજી બાજુ હું સોસાયટી પણ બતાવવાની કોશિશ કરીશ. અહીંયા આવેલી છે શ્રી શક્તિનગર સોસાયટી. આ સોસાયટીની અંદર પણ જે પાણી હોય છે તે હાલમાં ઘૂસી ચૂક્યા છે. એટલે કહી શકાય છે કે કડીમાં સામાન્ય વરસાદમાં જ કડી પાણી બનતું હોય છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા હાલમાં કડીના અનેક જે વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. ખાસ કરી વાત કરીએ તો અંડરપાસ હોય છે, કરમનગર રોડ હોય છે સહિત અનેક જે વિસ્તારો હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે. તો અનેક ગામોમાં પણ આજે પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે સામે આવી છે. સામાન્ય વરસાદમાં જ્યારે કડી પાણી થતું હોય છે ત્યારે 7.5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા હાલમાં જે કડી હોય છે તે જળ બંબાકાર બની છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કડી, મહેસાણા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડ પર છે. આગાહીના પગલે એસડીઆરએફની ટીમ બનાસકાંઠા ખાતે પહોંચી છે. એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.